વેલકમ બેક। અમરેલીના સાવરકુંડલાના ઢવી ગામે ગત રાત્રે પશુપાલક પર સિંહના હુમલાની ઘટના સામે આવી છે, જે આ વિસ્તારમાં સિંહ હુમલાની સવા મહિનામાં છઠ્ઠી ઘટના છે। પ્રાપ્ત વિગતો મુજબ ઢવી ગામના રહેવાસી પશુપાલક રાજુ વાઘેલા પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા અને ત્યારે અચાનક સિંહે આવી અને તેમના પર હુમલો કરી દીધો। સિંહના હુમલાને કારણે રાજુ વાઘેલાએ બચાવ માટે બૂમો પાડતા આસપાસના લોકો તે જાગી ગયા। સિંહે પશુપાલકના પગ પર ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમના પગના ભાગે 25 જેટલા ટાંકા આવ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ અને વન વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે। આ બાજુની સાઈડ માથું તો આમથી સીધો કેળેથી આવ્યો સીધો પગ પકડ્યો। 5 મિનિટ સુધી બળ કર્યું। હું આ ગાડીનું ગાર્ડ પકડી લીધો। ગાર્ડ પકડી એટલે ઓલો જોટા મારી મેર્યો પકડ્યો। હવે ગાર્ડ મેક્યો નહીં। પછી બાયું છોકરા બધું જાગી ગયું, કૂતર્યા વાય પીડ્યા। પછી મને મેકી અને નેર ઉતરી।